તો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જીરાની અંદર સુસિયા જીવાતની કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ અને ક્યારે કરવો જોઈએ તેના ઉપર આપણે વાત કરવાની છે, જેથી વિડીયો બન્યા રહેજો। આ વર્ષે આપણે જીરાને દવાને લગતો પહેલો જ વિડીયો છે ચેનલ પર। બાકી ગયા વર્ષે આપણે જીરું જ્યાંથી વાવેતર કરીએ ત્યાંથી પાકે ત્યાં સુધી જીરાને લગતી બધી માહિતી આપી હતી અને તેનો ઘણો ફાયદો પણ અમુક ખેડૂતોને જોવા મળ્યો હતો। હવે આપણે વાત કરીએ કે જીરાની અંદર સુસિયા જીવાતની દવાનો છંટકાવ ક્યારે કરવો જોઈએ। તો આમાં એક ટાઈમ એવો ફિક્સ નથી કે તમે આ એટલા દિવસનું થઈ જાય એટલે જ તમે છંટકાવ કરી શકો, પણ સામાન્ય રીતે તમારે 10 દિવસ પછી થઈ જાય એટલે કે ઉગે 10 દિવસ થઈ જાય એ પછી તમે સુસિયા જીવાતની દવાનો છંટકાવ કરી શકો। થ્રીપ આવી જાય એની અંદર। સામાન્ય રીતના જીરું ઉગે 10 દિવસ થાય તે પછી જ આપણે સુસિયા જીવાત અને થ્રીપ્સ જોવા મળતી હોય જીરાની અંદર। તો એવું ફિક્સ નથી ટાઈમ જીરાની અંદર કે તમે આટલા ટાઈમે જ તમે એટલા દિવસનું થાય એટલે જ છંટકાવ કરી શકો। જ્યારે તમને તમારા ખેતરની અંદર એવું લાગે કે હવે જીવાત આવી ગઈ અને હવે છંટકાવ કરવો જોઈએ આપણે સુસિયા અથવા થ્રીપ્સ દેખાય ખેતરમાં, ત્યારે તમે છંટકાવ કરી શકો જીરાની અંદર। હવે હું એક વાત કહી દઉં કે આ વિડીયો કોઈ જાહેરાત વિડીયો નથી, કોઈ દવાની જાહેરાત નથી કરી આ વિડીયાની અંદર। બાકી અમુક ખેડૂત ભાઈઓને કમેન્ટ આવતી હોય કે તમારે પૈસા મળેલ તમે ગમે એ દવાનો છંટકાવ કરવાનું કહો, તો એવું નથી ભાઈ, હું ખુદ એક ખેડૂત જ છું। હવે આપણે વાત કરી લઈએ કે કઈ દવાનો છંટકાવ કરવો, તો એ પણ ફિક્સ નથી, તમે ગમે એ દવાનો છંટકાવ કરી શકો। જે આપણે સારી કંપનીની દવા હોય એનો તમે છંટકાવ કરો તો તમને સારું રિઝલ્ટ મળે। એવું ન હોય કે હું જે વિડીયોમાં કહું એ જ દવાનો તમારે છંટકાવ કરવો, તમે તમારી રીતના પણ દવાનો છંટકાવ કરી શકો, પણ સારી કંપનીની દવા હોય એનો છંટકાવ કરો તો તમને સારું રિઝલ્ટ મળે। હવે વાત કરીએ કે મેં કઈ દવાનો છંટકાવ કર્યો, તો એ દવાનો હું ફોટો રાખી દે વિડીયોમાં, જોઈ લેજો। બાકી એ દવાનું નામ નહીં લઈ શકું કારણ કે હવે થોડીક યુટ્યુબની પોલિસી બદલાઈ ગઈ, જેથી આપણે ઘણા વિડીયો કાઢવા પડ્યા હતા। બાકી જો તમારે વધુ માહિતી જોતી હોય એ દવાની તો હું કોમેન્ટમાં બધું લખીને રાખી દે, તમે કોમેન્ટ વાંચી લેજો મારી। આ દવાની આપણે કિંમતની વાત કરીએ તો 620 રૂપિયાની દવા આવી હતી મારે 1 લીટર, અને 35 ml મેં નાખ્યું હતું એક પંપની અંદર। અને એવી બહુ વધારે ઘાટી પણ નહીં ને આપણે આસી એટલે આપણે ઓછી પણ નહીં એવી મેં છાંટી હતી ખેતરની અંદર। બહુ વધુ કંઈ ઘાટી મારવાની જરૂર નથી અત્યારે, અને એટલી જીવાત પણ અત્યારે નથી। અમુક ભાઈઓને નવા સબસ્ક્રાઈબરોને એમ થતું હશે કે આ ભાઈ ક્યાં જ્ઞાન દઈએ આપણે દવાને લગતું, તો ભાઈ આપણે વિડીયોની શરૂઆત જ આ ચેનલની શરૂઆતમાં આપણે વિડીયો નાખતા તે જ આપણે દવાને લગતા અને ખેતીને લગતા જ નાખતા, જેથી આપણે ટોપિક આપણે ન ભૂલી શકીએ। બાકી બ્લોગને બધું સારું જ છે, બ્લોગ એમ નહીં કે નહીં નાખ્યું, પણ બ્લોગ પણ નાખશું, પણ આપણે માહિતીને લગતા પણ વિડીયો નાખશું। જો તમારે પણ જીરાની અંદર દવાનો પહેલો જ રાઉન્ડ હોય તો બને ત્યાં સુધી તમારે સામાન્ય દવાનો છંટકાવ કરવો, બહુ મોંઘી અને આપણે ભારી માયેલી દવાનો છંટકાવ ન કરવો, કારણ કે આપણે રિઝલ્ટ મળી જતો હોય પહેલી વાર। બાકી બીજી વાર તમે ગમે મોંઘી અને ભારી દવાનો ઉપયોગ કરી શકો। તમને જે વિડીયોમાં ફોટો દેખાય જીરાનો, એ જીરાની અંદર આપણે હજુ 3 જ પિયત આપ્યા છે, એટલે કે 3 પાણી આપ્યા, હજુ 4થું પાણી નથી આપ્યું। અને જો તમારો પહેલો જ રાઉન્ડ હોય જીરાની અંદર તો એવું પણ તમે કરી શકો કે બહુ વધારે ml ન નાખો તો પણ તમારે સારું જ રિઝલ્ટ મળી જાય। એવું ન કરું કે આપણે એગ્રા ભાઈ 40 mlનું કીધું હોય ને આપણે 20 ml નાખીએ, એટલો ફેરફાર ન કરો, કારણ કે તો રિઝલ્ટ તમને નહીં મળે। જો તમારે થોડી જમીન હોય તો તમે સવારે અને સાંજે દવાનો છંટકાવ કરો તો બહુ સારું રિઝલ્ટ મળે, કારણ કે ઠંડો સમય હોય, આપણે તડકાનું પ્રમાણ ઓછું હોય ત્યારે છંટકાવ કરો જો જીરાની અંદર તો તમને 100% દવાનું રિઝલ્ટ મળતું હોય। બાકી તમે એવું ન હોય કે તમે તડકામાં દવાનો છંટકાવ કરો તો રિઝલ્ટ ન મળે પણ થોડુંક ઓછું મળે, થોડુંક રિઝલ્ટ કપાઈ જતું હોય। જો સામાન્ય તમારા જીરાની અંદર જીવાત થ્રીપ્સ સુસિયા દેખાતા હોય તો છંટકાવ કરી જ દેવો, એવું ન માનવું કે આ વયા જશે અને થોડોક ટાઈમ પછી છંટકાવ કરીએ। એ જીરાની અંદર નુકસાની કરતા હોય, જેથી તમે વહેલો છંટકાવ કરી દો દવાનો તો સારું રહે તમારા જીરાની અંદર। જીરાની અંદર પહેલા જ રાઉન્ડની અંદર જો તમે વૃદ્ધિની દવાનો છંટકાવ કરશો, આપણે આ થ્રીપ્સની આપણે જીવાતની સુસિયાની દવા આવે તેના ભેગો, તો થોડી ઘણી તમારે તકલીફ થઈ શકે, કારણ કે હજુ જીરું નાનું હોય અને જીરાનું થડ હોય એ ગળી જાય આપણે, જેથી થોડી ઘણી નબળાઈ આવી શકે જીરાની અંદર, જેથી એ ન કરો તો વધારે સારું। ગયા વર્ષે આપણે જીરું ઉગે ત્યાંથી પાકે ત્યાં સુધી આપણા વિડીયા જોઈને ઘણા ખેડૂત ભાઈઓ જીરાની ખેતી કરી હતી અને ખૂબ સારો ફાયદો થયો હતો। જો તમારે પણ થોડી ઘણી માહિતી લેવી હોય અને તમને જીરાની અંદર જો ઉત્પાદન વધારવું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તમારે જો વધુ માહિતી જોતી હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમે મેસેજ કરી શકો।